વિસ્તારમાં માહમદાબ ચોક પાસે આવેલી ગલી નંબર 3 માં 2 દિવસ અગાઉ દૂષિત પાણીને કારણે એક યુવાનનું મોત થયું છે. તો 10-12 લોકો આઈસીયુમાં દાખલ હોવાના સ્થાનિકોએ દાવો કર્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. તંત્રની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકોએ રોષ ભરાયા છે. તો બીજી તરફ તંત્રનો દાવો છે કે અમે સેમ્પલ લીધા તે બધા ફિટ હતા. મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર 3 માં રહેતા જયેશ ક્ષીરસાગર નામના યુવકની તબિયત લથડતી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10 થી 12 વખત ઉલટી ઝાડા થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરને તેને મૃત જાહેર કર્યું હતું. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું હતું. ઘણા બધા લોકોની દૂષિત પાણીના કારણે ડાયરિયા થયા હોવાનું બહાર આવ્યું છે. મૃતકના પરિવારજન રિંકુ સાવલે જણાવ્યું કે મારા ભત્રીજાની તબિયત મોડી રાત્રે ખૂબ જ બગડી હતી. તેને 10 થી 12 વખત ઝાડા ઉલટી થયા હતા. રાત્રિના સમય દરમિયાન સવારે અમારા ઘરે ફોન આવ્યો હતો કે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે, તેને હોસ્પિટલને લઈ જવું પડશે. ત્યારે અમને જાણવા મળ્યું અને અમે ઘરે પહોંચીને એને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ અમે ઘરે હતા ત્યારે જ એવું ધ્યાન આવ્યું હતું કે તેનું મોત થઈ ગયું છે. છતાં પણ અમે નજીકની હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરાવતા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ગંદા દૂષિત પાણીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં પણ તંત્ર તેને ગંભીરતાથી લઈ રહી નથી. આરોગ્ય વિભાગના અધિકારી નિમેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમે 20 જેટલા સેમ્પલ લીધા હતા, તેમાંથી 15 કરતાં વધારે સેમ્પલ છે તેમાં કોઈ ખરાબી જળવાઈ નથી. બીજા 5 જેટલા સેમ્પલો રિપોર્ટ આવ્યો નથી. હાઇડ્રોલિક વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સેમ્પલમાં અત્યાર સુધી કોઈ ખામી જણાઈ નથી. મારું નામ ગજેન્દ્રસિંહ સિસોદિયા. ગજેન્દ્રભાઈ, સોસાયટીમાં શેની ફરિયાદ આવી અને શું પરિસ્થિતિ સર્જાઈ? જો આરોગ્ય વિભાગ પહેલા હરકતમાં આવ્યો તો આ સ્થિતિ છે. અમે 15 દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી, પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું. પછી આ અચાનક આ બનાવ બન્યો. અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ, પણ પાણીની સમસ્યા છે અને ડેનેજનું પાણી મિસ થાય છે, પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી. કેટલા લોકો બીમાર થઈ ગયા? 40 થી 50 લોકો. પછી શું ફરિયાદ થઈ? ફરિયાદ તો દવાખાના ભરીએ છીએ, એ લોકો આવીને ટીકરા આપી જાય છે, પાણીમાં નાખો ને આ ઓરિયલ પીવડાવો ને એ કરો. હવે એનાથી કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને? પાણીના સેમ્પલ લઈ જાય છે, શું કહે છે? પાણીના સેમ્પલ લઈ જાય છે, પાણી ફિટ છે એમ કહે છે. પછી આ પાણી ફિટ છે, છતાં તમારી નજરની સામે પાણી છે, એ તમે જોઈ શકો છો. શું માંગ છે અને આજે અચાનક દોડતા થઈ ગયા કેમ? અમારી માંગ કશું નથી. અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડેનેજનો પ્રોબ્લેમ છે, જે અમુક ડેનેજનું પાણી લગભગ મિસ થાય જ છે, 99% કહું છું. સવારે પણ અધિકારીઓને કીધું, પણ અધિકારીઓને હા કરે છે, પણ ધ્યાન રાખતા નથી. આપનું નામ? છાયાબેન ચૌધરી. છાયાબેન, પાણીને લઈને કઈ રીતની ફરિયાદ છે? કેટલા દિવસથી અને કોઈ રજૂઆત થઈ તો શું કીધું? ફરિયાદ છે 15 દિવસના ઉપર થઈ ગયા. પાણી ખરાબ જ આવે છે. ક્યારેક પાણીમાં ફીન આવે છે, ક્યારેક પાણી ગઢૂળ આવે છે. એનું પાણીનું કંઈ સોલ્યુશન નીકળતું જ નથી. અમારે પાણીનું સોલ્યુશન જોઈએ છે. પાણી અમારે ચોખ્ખું જોઈએ. વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો. જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે, હા કરીને જલ્દી આવતા નથી. એની કંઈ કમ્પ્લેન્ટ જલ્દી નોંધી લે છે, પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું. ને આ પાણીને એના શું છે, પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે. બીજું કે અત્યારે કેટલા લોકો બીમાર થઈ ગયા એક સાથે અને કોણ ડેથ થઈ ગયું, શું થયું છે? 40 થી 50 લોકો માંદા છે. જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા. અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 દિવસમાં. એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ, બીજા દિવસે 10 વાગે તો એની ડેથ થઈ ગઈ. બરાબર. અને અહીંયા અધિકારીઓ આવ્યા, એકની ડેથ થઈ ગયા, પછી શું કરીને શું પૂછીને ગયા? અધિકારી આવે છે, બધાના નામ પૂછે છે, કેટલા લોકો છે, ફોટો એવું બધું પાડે છે. એનો શું મતલબ? બરાબર. છોકરો તો જતો રહ્યો, પણ હવે એની કંઈક, હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું. બરાબર. આજ સુધી હમણાં તો થઈ ગયો, ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે, એમાં આ ડોસીમાને તો કમાઈને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં. બરાબર. પણ આની આગળ નહીં થવું જોઈએ આવું. તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં. બરાબર. અમારું આ કેવું છે, અમારે આનું એ જોઈએ, પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ. બસ. અત્યારે તો ટીમ આવીને શું પૂછી ગયા, શું કરી ગયા? ટીમ આવીને શું પૂછે છે? ખાલી પાણી કેવું આવે છે, આવું આવે છે, ફિલ્ટરનું પાણી પીજો, ખાલી ફોટા પાડીને જતા રહી છે, સેમ્પલ લઈને જતા રહી છે, એવું બધું છે. આપનું
નામ બા? ઇન્દિરાબેન. ઇન્દિરબેન, શું થયું તમારા છોકરા સાથે? કેમ અને મારા છોકરાને રાતે સંડાસ ઉલટી થઈ, સવારે દવાખાને લઈ ગયેલા. આ પાણી લીધે મારા છોકરાની ડેથ થઈ ગઈ. કેમ, અને ડૉક્ટર શું કહેતો હતો? શું કીધું? ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયેલા કે તમને 24 ઘંટામાં કહીશું અમે લોકોને. પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો. અચ્છા, તમારા હાથમાં પણ અમે બી કાલથી એડમિટ હતા રાતના. સવારે આજ 5નું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને. તો કેટલા ફેમિલીમાં કેટલા મેમ્બર તમે? 3 જણ. શું થયું હતું? ઝાડા ઉલટીનું થયેલું. અચ્છા, ડૉક્ટરે શું કીધું તમને? ડૉક્ટરે ઇન્ફેક્શન કીધેલું, તમને ગેસ્ટ્રો થઈ ગયું છે એમ કીધેલું. શેના કારણે? પાણી કેવું આવે છે? એને ડૉક્ટરને એવું કેવું કીધું એમ કે વાતાવરણ વસ્તુ છે એમ કહેતા હતા. અને પાણી કેવું આવે તમે? પાણી તો ખરાબ જ છે ને.